જય માતાજી. ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા. જય શ્રી રામ. આજે સત્યાગ્રહની ભૂમિ બારડોલી ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત સંકલન સમિતિના સર્વે સભ્યો, સમાજના સંગઠનના બધા હોદ્દેદારો, બહેનો, ભાઈઓ તથા યુવાનો અને મીડિયા મિત્રો, સમય તો સારો એવો થઈ ગયો છે, પણ થોડી વાતો આપણે બે ચાર કરીએ, બે ચાર વાતો સમજી લઈએ. ઘણા બધા લોકોને ઘરે જવાની ઉતાવળ હશે, એટલે એમને ઘરે જવાનું મહત્વનું હોય, એટલે વાત પણ આપણે એવી ટૂંકી થોડી રાખશું. આયોજન કરવાવાળા આના બધાનો પાછળનો ઇતિહાસ થોડો ધ્યાનમાં રાખે કે આ જે કાંઈ પ્રક્રિયા ચાલુ થઈ 23 તારીખથી, એના પહેલાં સંકલન સમિતિએ ઘણો બધો પ્રયત્ન કર્યો કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ એક છત્ર હેઠળ સંગઠિત થાય. પણ જુદી જુદી સંસ્થાઓ જ્યાં મીટિંગ કરી એ પણ સંસ્થાઓ ને અમે એટલું સમજાવી નહોતા શક્યા કે એક છત્ર હેઠળ શેના માટે ભેગું થવું. છેલ્લા 3 વર્ષથી મહાસંમેલન કરવાનું નક્કી કર્યું. પ્રદ્યુમનસિંહ સાહેબે અનેક આઈડિયા આપ્યા, બીજા લોકોએ આઈડિયા આપ્યા, પણ છેલ્લા 35-40 વર્ષના સામાજિક જીવનના અનુભવ ઉપરથી આપને કહું છું, ભૂતકાળના જે કાંઈ 2-3 સંમેલનો થયા, પદ્માવત ફિલ્મનું સંમેલન કે બીજા સંમેલનો, ક્ષત્રિય સમાજને પાસે એવો કોઈ મુદ્દો હોય ત્યારે એક થાય છે. અને આ ઈશ્વરી સંકેત કયો કે જે કાંઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાનું સ્ટેટમેન્ટ કયો, એનાથી ક્ષત્રિય સમાજના દિલમાં એક વજ્રઘાત થયો, એને દુઃખ પહોંચ્યું, એનું અપમાનની ભૂમિકા થઈ, ક્ષત્રિયોની માટેની એક સંસ્કાર માટે અપમાનિત થયા, એની અસ્મિતા ઉપર ઘા થયો અને સમગ્ર ક્ષત્રિય સમાજના દિલમાં એક એવો ઘા લાગ્યો કે આ બરાબર નથી, આને જવાબ આપવો પડે, હવે કાંઈક કરવું પડે, હવે તો બસ બહુ થયું. એટલે ખરેખર માતાજીની પ્રેરણાથી આપણે એક એવો પ્રયત્ન કર્યો. ભૂતકાળમાં પણ આવા પ્રસંગો આવ્યા હતા, અનામત આંદોલન હોય, બીજા પ્રશ્નો હોય, ત્યારે બધી સંસ્થાઓ પોતાની રીતે પ્રયત્ન કરતી હતી. પણ સુરતની ટીમને મારે ખરેખર ધન્યવાદ દેવા જોઈએ, અથવા તો સેલ્યુટ કરવી પડે. પ્રદ્યુમનસિંહ, મદનસિંહ, આ બધા એવો વિશ્વાસ રાખ્યો. મેં એમને ખાલી એક મેસેજ કર્યો, પ્રદ્યુમનસિંહને મેં એક મેસેજ કર્યો, કારણ કે ત્યારે એ ચેરમેનના ચાર્જમાં હતા, કે ભાઈ અત્યારના સંજોગોમાં હું તો બીમાર હતો, દવા લેતો હતો. મેં એ પણ એમને મેસેજ કર્યો હતો કે અત્યારના સંજોગોમાં સંકલન સમિતિની મિટિંગ બોલાવવી જરૂરી લાગે છે. એટલે તરત જ એમને બીજી મિનિટે આમ કરી દીધું કે બરાબર છે, બોલાવો. એટલે 5-7-10 વડીલોને વિશ્વાસમાં લઈને આપણે મિટિંગનું આયોજન કર્યું. અને 28 તારીખ કે જે કાંઈ ગુજરાતની 90-92 જેટલી સંસ્થાઓ આવી અને સર્વાનુમતે એવું નક્કી થયું
કે ભાઈ આના માટે લડત કરવી. આ એકતા થઈ છે એ સમગ્ર એકો એક ક્ષત્રિયને દિલથી એકતા થઈ છે. દિલથી એક થયા છો ને? એકતા રાખવી છે ને? રાખશો ને એકતા? એકતા છે ને એ લાગણીથી થાય છે, દિલથી થાય છે. પણ એના પછી પ્રશ્નનો ઉકેલ, આગળનો માર્ગ એ માનસિક રીતે, વૈચારિક રીતે નક્કી કરવાનો હોય છે. અને એટલા માટે જ આ કમિટી છે. એટલા માટે જ આ કમિટી છે. એટલે અત્યાર સુધીની રણનીતિ આપણી સારી રહી છે એવું તમે માનો છો ને? તો હવે પછીની રણનીતિ પણ આ જે કાંઈ રણનીતિ છે એની 2-3 પાસાઓ આપણે બધા સમજી લઈએ કે આ રણનીતિથી, આ ક્ષત્રિય સમાજની સામાજિક લડતથી દેશને કોઈ પણ નુકસાન આપણે નથી કરવાના, કે ભારતની પ્રોપર્ટીને પણ નુકસાન નથી કરવાના. આ અસ્મિતાની લડાઈ છે. પ્રજાને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ પણ આપણે જોઈએ છીએ, અત્યાર સુધી જોઈ રહ્યા છીએ, ભવિષ્યમાં પણ જોવાનું છે. અને એટલા માટે હવે પછીના અત્યાર સુધી જે કાંઈ નાના મોટા પ્રશ્નો થયા, હમણે 2 દિવસ પહેલાં રાજકોટ અમે હતા 2 દિવસ, તો એવા સમાચાર આવ્યા કે ક્ષત્રિય સમાજની જ્યાં જ્યાં વસ્તી છે રાજકોટ સીટમાં, એમાં 210 બૂથ સંવેદનશીલ જાહેર કરી દીધા. એટલે ચૂંટણી પંચને અને સરકારને હું વિનંતી અને અપીલ કરું છું કે ક્ષત્રિય સમાજ એવા નથી કે ચૂંટણીમાં કોઈ જાતનો પ્રશ્ન કરે. અત્યાર સુધી એમની લડત પણ શાંતિમય રહી છે. એટલે આપ એવું ન કરો. હાથે કરીને કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ન થાય એવી આપને વિનંતી છે. અને આ લેખિત સ્વરૂપમાં પણ આપણે એને વિનંતી કરવાના છીએ, રજૂઆત પણ કરવાના છે. બીજા પણ નાના મોટા બનાવો બન્યા કે ભાઈ સભાઓ હોય, આ તે આપણા જુવાનો ઉતાવળ કરે, સભાઓ બંધ કરાવે કે નાના મોટા પ્રશ્નો કરે. એ બધાને પણ હું વિનંતી કરું છું કે ભાઈ આપણે છે એ કાંઈ પણ જાતની માંગણી માટે નથી કરતા. આપણે જે કંઈ કામ કરીએ છીએ એ આપણી અસ્મિતાની લડાઈ છે, દેશ હિતની લડાઈ છે, પ્રજા હિતની લડાઈ છે. અને એટલા માટે આપણે કાંઈ પણ લેવાનું નથી. એટલે અન્ય પ્રજા અને મીડિયા પણ આપણને સહકાર આપી રહ્યું છે. એ બધાનો પણ આપણે આભાર માનીએ. અત્યાર સુધી જે કાંઈ થયું એનું પરિણામ 7 તારીખે આપણે આપવાનું. 7 તારીખે એટલે આખા ગુજરાતમાં એક મંત્ર આપણે રાખવાનો છે કે 7 વાગે મતદાન ચાલુ થવાનું છે. કેટલા વાગે? 7 વાગે. 7 વાગે બધા જ બૂથ ઉપર રાજપૂતાણીની લાઈન હોવી જોઈએ પહેલી. આ કરી શકશો? આ જો કરી શકો તો આપણે સારું એવું આપણું મહેનત સફળ થઈ શકે. અત્યાર સુધી આપણે ઘણા બધા સંમેલનો કર્યા અને એ સંમેલનો સારા એવા સફળ પણ થયા. મારે તો ઉંમરના કારણે હું 10-10:30 પછી તમે ફોન કરો તો ફોન એ કદાચ ન ઉપાડું, અથવા તમે ઘણા બધા મેસેજ કરતા હોય કે ફોન કરતા હોય, જવાબ પણ ન દઈ શકતો હોય. કાલ સુધી મારું આવવાનું નક્કી નહોતું, પણ પ્રદ્યુમનભાઈએ પછી એવી લાગણી બતાવી કે આ બરાબર નથી, તમારે તો કોઈ પણ સંજોગમાં આવવું જ પડે. પરમ દિવસે હું વિસનગર હતો એટલે થોડોક થાક લાગે, બીજું કોઈ કારણ તો હોય નહીં. પણ પછી આપની બધાની લાગણીનો ધ્યાનમાં રાખી અને આજે ઉપસ્થિત થયો છું. એટલે કહેવાની વાત આમને કીધું ને, કરણસિંહે ઘણું બધું કહી દીધું, દશરથબા, તૃપ્તિબા બધાએ મોટાભાગની વાત કહી દીધી. પણ 4-5 વાતો આપણે યાદ રાખવાની છે કે ભાઈ ક્ષત્રિય સમાજના યુવાનોની બિનજરૂરી અટકાયતો થઈ રહી છે, બિનજરૂરી એમને પ્રવૃત્તિથી રોકવામાં આવે છે. એ વસ્તુ બરાબર નથી. સરકારને પણ આપણે વિનંતી કરીએ છીએ કે બિનજરૂરી તમે મર્યાદા ઓળંગો નહીં. અત્યાર સુધી સરકાર અને પક્ષ આપણને બિનજરૂરી રીતે નડ્યા નથી. તો હવે પછી આ તો એક પરિવાર હોય
તો ગમે ત્યારે આ 7 તારીખ સુધી અમે કોઈ આપની વાત માનવાના નથી, 7 તારીખ સુધી કોઈ વાત સ્વીકારવાના નથી. કારણ કે તમે અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે, એને કલંક લગાડવાનું કામ કર્યું છે અને એનો બદલો તો અમે ચોક્કસ લેશું. લેવો છે ને બદલો? તો એટલા માટે બહુ મહત્વનો સમય ક્ષત્રિય સમાજ અને ભારત દેશના ઇતિહાસ માટે, સમગ્ર પ્રજાના ઇતિહાસ માટે આ એવી એકતા છે. એનો એક ભૂકંપ થાય ને તો નવસર્જન એમાંથી થઈ શકે, ઘણું બધું નવસર્જન આમાંથી થઈ શકે એમ છે. પ્રજાનો પુનઃ વિશ્વાસ આપણે સંપાદિત કરી શકીએ એમ છીએ, કારણ કે આપણે આપણા સ્વાર્થની લડાઈ નથી લડતા. આપણે કોઈ તંત્રના દુશ્મન નથી, આપણે કોઈ સરકારના દુશ્મન નથી, આપણે કોઈ પક્ષના દુશ્મન નથી, કોઈ વ્યક્તિના દુશ્મન નથી. પણ તમે ગમે તે કયો, ખોટી વસ્તુને તમે સાચી સાબિત કરવા માગો તો એ દરબારું સહન ન કરે. સહન કરવું છે તો હવે બહુ થયું એવો આપણે મંત્ર આપીશું કે હવે બહુ થયું. એટલે આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને શાંતિપૂર્વક રીતે ચૂંટણી છે, એ ભારતની ચૂંટણી છે. રાજકીય પક્ષો એની રીતે રણનીતિ બનાવે, એ એમને અધિકાર છે. પણ એમાં પણ લોકશાહીના બધા માપદંડો જળવાય, મર્યાદાઓ પણ જળવાય. ક્ષત્રિય સમાજ પણ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને જ લડત કરે છે. એટલે આપણે બધા 7 તારીખ પછી એક જ માનવ સમૂહના પ્રજા છીએ. લોકશાહીમાં ક્ષત્રિયો પણ એક પ્રજાનું મહત્વનું ફેક્ટર છે, એ પણ આપણે યાદ રાખવું પડે. અન્ય પ્રજાથી ક્ષત્રિયોને અલગ કરવાની વાત એ બરાબર નથી, કારણ કે ભારત દેશની એકતા અને અખંડિતતા, રક્ષણ, છાત્ર ધર્મ, એ આપ બધા શું ક્ષત્રિયોને શીખવાડશો? આ વાત બરાબર નથી, આ વાત ન્યાયની નથી. અને એટલા માટે આ સંકલન સમિતિના બધા સભ્યો એક આ બીડું ઝડપવું છે. બધા સભ્યોનો એક વિશ્વાસ છે અને આપ બધા ગુજરાતના સમગ્ર ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય નારી જગત, યુવાનો પણ આમાં સંકલન સમિતિ ઉપર વિશ્વાસ રાખે છે. એટલે એના માટે પણ આપ સર્વેને નમસ્કાર કરું છું. હવે બહુ વધારે વાત નહીં કરું, પણ ઘણું બધું એવું વસ્તુઓ છે કે 7 તારીખ સુધી સંમેલનો ગમે એટલા થાય, પણ આપણે એવી શાંતિ રાખવાની છે કે આપણે મત પેટીમાં, મત એ જ શસ્ત્ર, એનો બરાબર ઉપયોગ કરવાનો છે. અને એનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ, એ જ આપણી જરૂરિયાત છે. લોકશાહીની જરૂરિયાત છે, ભારત દેશની જરૂરિયાત છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી, ભારત માતા કી. સરદાર પટેલની ભૂમિ ને આજે પ્રણામ કરીને અમે આજે આ ચાલુ કર્યું. સરદાર પટેલે 1922માં સત્યાગ્રહ ચાલુ કર્યો હતો અને આ 102 વર્ષ થયા. અમે બજારમાં નીકળતા હતા ને તો હોસ્પિટલ ઉપર લખ્યું હતું, મને બહુ આશ્ચર્ય થયું. હોસ્પિટલ ઉપર લખ્યું હતું કે સત્યાગ્રહ હોસ્પિટલ, સત્યાગ્રહ. આટલા વર્ષ પછી પણ આ સત્યાગ્રહને યાદ રાખે છે. ભારતના ક્ષત્રિયો આ ક્ષત્રિય આંદોલનને પણ વર્ષો સુધી, સૈકાઓ સુધી યાદ રાખે, એવું આપણે કરવાનું છે. અને ત્યારે જ કરી શકીએ જો અત્યારે કદાચ અહીંયાથી પરસોત્તમભાઈ અહીંયા આવે ને, એને પણ તમે જો કાંઈ ન, એને પણ સુરક્ષાની ખાતરી આપી શકો ને, તો આપણે મુખ્યમંત્રીની ગાદી સુધી પહોંચી શકીએ. આવો આપણો વિચાર છે અને આવું નવસર્જન આપણે કરવાનું છે કે જે સદીઓ સુધી ક્ષત્રિયોના હિત માટે કામ કરે, ક્ષત્રિયોના વિકાસ માટે કામ કરે, ક્ષત્રિયોને પ્રજાનું રક્ષણ માટે કામ કરે, દેશ માટે કામ કરે, ગાયોના રક્ષણ માટે કામ કરે, પ્રજાના રક્ષણ માટે કામ કરે. આ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય હિન્દ.